जय हिंद विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे समांतर बाजू चतुष्कोणना क्षेत्रफळ विषे भण्या हता। आजे आपणे नवो कॉन्सेप्ट एटले के वर्तुळनो परिमिति एटले के परिघ अने वर्तुळना क्षेत्रफळ विषे भणवाना छीए। तो सौप्रथम तो आपणने वर्तुळ एटले शुं ए खबर होवी जोईए। तो अहींया वर्तुळनी व्याख्या स्वरूपे मैं आपेलुं छे के समतलना कोई एक चोक्कस बिंदुए थी समतलना कोई एक चोक्कस बिंदुएथी समान धन अंतर एटला माटे शब्द वापरो छे कारण के अंतर हमेशा पॉजिटिव ज होय छे, नेगेटिव होतुं नथी। तो कोई चोक्कस बिंदुथी समान धन अंतरे आवेला तेज समतलना बधा बिंदुओथी रचाती आकृतिने આપણે વર્તુળ તરીકે ઓળખીએ છીએ। સમતલ એટલે આપણે સમતલ તરીકે અત્યારે અહીંયા બોર્ડ લઈ લઈએ તો આ કોઈ ચોક્કસ એક બિંદુ છે, બરાબર। ચોક્કસ બિંદુથી કોઈ ધન અંતરે આવેલા, બરાબર છે, કોઈ એક ચોક્કસ બિંદુથી સમાન ધન અંતરે એટલે કે બધા બિંદુઓનું માપ કેટલું હશે, એનું અંતર કેટલું હશે તો કે સરખું હશે। તો સમાન ધન અંતરે આવેલા તે જ સમતલના આપણે આજ સમતલની વાત કરીએ છીએ એટલે કે આજ બોર્ડ ઉપર દોરવાના છીએ। તો સમતલના બધા બિંદુઓથી રચાતી આકૃતિને વર્તુળ કહે છે। બરાબર છે। વર્તુળના કોઈ ચોક્કસ બિંદુએથી સમાન ધન અંતરે આવેલા બિંદુઓને જો એક જ સમતલમાં દોરવામાં આવે તો તેને આપણે વર્તુળ કહીએ છીએ। એનો મતલબ કે જે બિંદુ છે સેન્ટરમાં જે બિંદુ છે એને આપણે કેન્દ્ર તરીકે લઈ શકીએ। શું છે કે આ ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે। વર્તુળનું કેન્દ્ર આ ચોક્કસ બિંદુને કહી શકાય તો કે હા કહી શકાય। હવે કેન્દ્ર બિંદુથી બિંદુ જેટલા પણ અહીંયા બિંદુઓ છે એ બિંદુઓ વચ્ચેનું કેન્દ્રથી બિંદુ એ બિંદુ વચ્ચેનું અંતર કેવું હશે તો કે સરખું હશે। બધા જ બિંદુઓનું અંતર કેવું હશે, સરખું હશે। એના પછીનો એક કન્સેપ્ટ છે વર્તુળની ત્રિજ્યા। જોઈએ કે જે રેખાખંડનું, રેખાખંડ ખબર છે આપણને તો કે રેખાખંડ એટલે બે બિંદુઓ હોય એને રેખાખંડ કહેવાય। ઓકે, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો એવો એક રેખાખંડ દોરવાનો છે આપણે કે જેનું એક બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર લેવાનું, બરાબર। અને બીજું એટલે કે બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। શું કીધું છે? કોઈ એવો એક રેખાખંડ લેવાનો કે જેનું એક બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ છે એ વર્તુળ પરનું કોઈ બિંદુ હોય આવી રીતે, તો તેને વર્તુળની ત્રિજ્યા કહે છે। તો એવી તો આપણે કેન્દ્રમાંથી ઘણી બધી ત્રિજ્યાઓ દોરી શકીએ ને। તો એવી આપણે અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકીએ અને દરેક ત્રિજ્યાનું માપ કેવું હશે, સરખું હશે, કારણ કે કેન્દ્રથી વર્તુળના જે સામે બિંદુ છે એનું અંતર તો સરખું જ છે બધા બિંદુઓનું। તો કોઈ પણ વર્તુળની દરેક ત્રિજ્યાનું માપ કેટલું હશે, સમાન હશે। તો શું થયું કે કોઈ એવો રેખાખંડ લેવાનો કે જેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ। એના પછી જોઈએ વર્તુળનો વ્યાસ। અચ્છા, વર્તુળની ત્રિજ્યાને આપણે આર તરીકે દર્શાવીએ છીએ। શું કામે આર તરીકે તો કે એને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય। વર્તુળની ત્રિજ્યાને આપણે રેડિયસ તરીકે ઓળખીએ છીએ। રેડિયસનો પહેલો અક્ષર આપણે આર તરીકે લીધો છે તો તેને આપણે આર વડે દર્શાવીએ છીએ। એના પછી આવે છે વર્તુળનો વ્યાસ। તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે। દોરીએ અહીંયા જોઈએ
તો એક સર્કલ જ નવું બનાવી લઈએ. હવે વ્યાખ્યા પ્રમાણે જો જોઈએ તો એવો રેખાખંડ કે જે કેન્દ્ર બિંદુમાંથી પસાર થતો હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને એના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય તો કે વર્તુળ પર જ હોય, તો એવો આપણને રેખાખંડ આવી રીતે મળે. એના બંને અંત્ય બિંદુઓ ક્યાં છે તો કે વર્તુળ પર છે અને એ કેન્દ્રમાંથી પસાર થાય છે. તો એનો મતલબ કે વર્તુળનો વ્યાસ છે, બરાબર છે. તો વ્યાસનું માપ પણ દરેક વખતે વર્તુળમાં સમાન હશે અને દરેક વખતે કેન્દ્ર બિંદુમાંથી પસાર થતો હશે. હવે આ ચેપ્ટરમાં આપણે ત્રિજ્યા અને વ્યાસ વિશે જ ભણવાનું છે. એના પછી વર્તુળની ત્રિજ્યા આવે છે, વર્તુળનો સ્પર્શક આવે છે, જે આપણે આગળ ભણશું, આગળ ઉપર જ્યારે આવશે ત્યારે ભણશું. પણ અત્યારે આપણે ત્રિજ્યા અને વ્યાસ. તો હવે અહીંયા જોવું જોઈએ, આ વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળનું એક બિંદુ કેન્દ્ર ઉપર છે અને બીજું બિંદુ વર્તુળ પર હોય તો એને આપણે ત્રિજ્યા કહીએ છીએ, બરાબર. હવે એને આગળ આપણે લંબાવીએ રેખાખંડને તો એ સામેની બાજુ જાય એટલે વર્તુળના બીજા બિંદુ ઉપર જાય. તો આને આપણે આર તરીકે ઓળખીએ છીએ, પછી આ કેન્દ્રથી અહીં સુધીને આર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ બે ત્રિજ્યા બરાબર એક વ્યાસ થયો, સમજાય છે. અને વ્યાસને આપણે ડી તરીકે દર્શાવીએ છીએ. શું કામે ડી? તો કે એને અંગ્રેજીમાં ડાયામીટર તરીકે ઓળખવામાં આવે છે. એના માટે આપણે પહેલા અક્ષર વડે દર્શાવીએ છીએ ડી. તો આપણને નવું સૂત્ર મળ્યું. શું? અહીંયા લખું છું, વ્યાસ એટલે કે ડી બરાબર 2 ગુણ્યા આર. જુઓ, બે ત્રિજ્યાઓ બરાબર એક વ્યાસ થાય છે, તો 2 ગુણ્યા આર. આર એટલે ત્રિજ્યા, લખી નાખીએ આપણે કૌંસમાં. તો વ્યાસનું સૂત્ર આપણને 2r મળે. તો આપણે બે ત્રિજ્યાઓના માપ આપેલા હોય તો એના ઉપરથી વ્યાસ મેળવી શકીએ. હવે એનાથી ઉલટું વિચારીએ, જો આપણને વ્યાસ એટલે કે આખો ડી આપેલો હોય તો આવી રીતે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો વ્યાસ આપેલો હોય તો ત્રિજ્યા મળે. કઈ રીતે? જુઓ, આ સૂત્રમાં આ બે છે એ સામેની બાજુ જાય તો અહીંયા આર સાથે ગુણાકારમાં છે. અહીંયા આપણે આર મેળવવાનું છે ને, અહીંયા લખું છું, આપણું સૂત્ર કંઈક આવું મળ્યું, ડી બરાબર 2 ગુણ્યા આર એટલે કે 2r. ઓકે, હવે આપણે ત્રિજ્યા મેળવવી છે અને વ્યાસ આપેલો છે, તો આર ને કરતા કરવો પડે તો આર ને કરતા કરીએ. બરાબર ને આ બાજુ તો ડી છે જ. હવે આર સાથે 2 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં આવે, તો ડી ભાગ્યા 2. એનો મતલબ એવો થયો કે વ્યાસનો અડધો એ ત્રિજ્યા થાય. તો વ્યાસને આપણે 2 વડે ભાગીએ તો આપણને ત્રિજ્યા મળે અને ત્રિજ્યાને આપણે 2 વડે ગુણીએ તો આપણને વ્યાસ મળે. એક ઉદાહરણ લઈએ. સપોઝ કે આર બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે અને ડી મેળવવો છે, તો ડી નું સૂત્ર છે ડી બરાબર 2 ગુણ્યા આર. આર ની કિંમત મૂકીએ એટલે 2 ગુણ્યા 5 બરાબર 10 સેન્ટીમીટર. ડાયામીટર મળ્યો એટલે કે વ્યાસ મળ્યો. હવે વ્યાસ આપેલો છે 10 સેન્ટીમીટર. ચલો બીજું ઉદાહરણ લઈ લો, 14 સેન્ટીમીટર. વ્યાસ આપણને 14 સેન્ટીમીટર આપેલો છે અને આપણે ત્રિજ્યા મેળવવાની છે, તો એના માટે આર બરાબર ડી બાય 2 એટલે કે ડી ભાગ્યા 2. ડી ની કિંમત છે 14, છેદ ઉડાડીએ તો 7 2 14. તો આર બરાબર એટલે કે ત્રિજ્યા બરાબર આપણને 7 સેન્ટીમીટર મળ્યા. તો આજે આપણે વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ અને એને મેળવવા માટેના સૂત્રો અહીંયા આપણે ત્રિજ્યાના મુદ્દામાં આપણે ઉમેરી શકીએ કે આર બરાબર ડી બાય 2, જ્યાં ડી છે એ વ્યાસ છે અને આર છે એ ત્રિજ્યા છે. રેડી? એવી રીતે અહીંયા તો લખેલું છે કૌંસની બહાર વ્યાસ અને ત્રિજ્યા. ત્યારબાદ એના પછીનો એક કન્સેપ્ટ છે વર્તુળનો પરિઘ.
અને વર્તુળનું ક્ષેત્રફળ. પણ વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ મેળવતા પહેલા આપણે એક ગ્રીક મૂળાક્ષર છે પાઈ, અહીંયા દર્શાવેલો છે મેં પાઈ. પાઈને આવી રીતે દર્શાવાય છે, વંચાય છે પાઈ. એ એક ગ્રીક ભાષાનો 16મો મૂળાક્ષર છે. જેમ આપણે ઇંગ્લિશમાં આલ્ફાબેટ આવે છે ને A to Z, એવી રીતે ગુજરાતીમાં મૂળાક્ષર આવે છે ક થી જ્ઞ, એવી રીતે ગ્રીક ભાષાના મૂળાક્ષરમાં 16મો મૂળાક્ષર છે પાઈ. અને પાઈની આશરે કિંમત 22/7 અથવા તો 3.14 છે. તો જ્યારે પણ આપણને રકમમાં પાઈ દેખાય એટલે પાઈની કિંમત કાં 22/7 લેવાની અથવા તો 3.14 લેવાની. હવે એના પછીનો કન્સેપ્ટ છે વર્તુળનો પરિઘ. હવે અત્યાર સુધી આપણે ચોરસની પરિમિતિ ભણ્યા, ત્રિકોણની પરિમિતિ ભણ્યા, સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ ભણ્યા, લંબચોરસની પરિમિતિ ભણ્યા. તો પરિમિતિ એટલે શું હતું? તો કે આ કોઈ ચોરસ છે, એની ધારનો સરવાળો, બરાબર, ચારે ચાર બાજુઓનો સરવાળો કરીએ એટલે આપણને એની પરિમિતિ મળે. તો વર્તુળ હોય તો શું થાય? કોઈ એક સર્કલ છે, હવે એની કિનારી માપવી હોય તો કોઈ આપણે દોરી લઈએ, આપણી પાસે બંગડી છે, થાળી છે, તો થાળીની આપણે એનો પરિમિતિ મેળવવી હોય તો આપણે કોઈ દોરી વડે એને માપીએ અને પછી દોરીની લંબાઈ જેટલી આવે એટલે કે દોરીની જેટલી લાંબી હોય એનું માપ કરીએ, એની પરિમિતિ થાય. તો પરિમિતિને આપણે અહીંયા વર્તુળના પરિઘ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એને પરિમિતિ શબ્દ નથી વાપરતા, પણ પરિઘ શબ્દ વાપરીએ છીએ. અહીંથી હું આ વર્તુળને બ્રેક કરું અને સીધું કરી નાખું આવી રીતે, બરાબર છે. તો આનું જેટલું માપ હશે એટલો મને વર્તુળનો પરિઘ મળશે. આ સર્કલની વાત છે, બરાબર છે. આ સર્કલને હું અહીંથી બ્રેક કરીને સીધી લાઈનમાં લઈ આવું એટલે એને હું જો સ્કેલ વડે માપું તો એ મને વર્તુળનો પરિઘ મળે, બરાબર છે. એટલું સમજાણું. હવે વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર તેનો પરિઘ થાય. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વર્તુળાકાર પ્રદેશની કિનારી, બરાબર છે, એ કિનારી ફરતેનું અંતર છે એ આપણને તેનો પરિઘ મળે છે. તો પરિઘ મેળવવા માટેનું સૂત્ર છે કે પાઈ ગુણ્યા ડી. ડી શું છે? તો કે વ્યાસ છે. પાઈ ગુણ્યા ડી. જ્યારે આપણને રકમમાં વ્યાસ આપેલો હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરશું, પાઈ ગુણ્યા ડી, જ્યાં પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 છે. અને જ્યારે ત્રિજ્યા એટલે કે આર આપેલો હોય ત્યારે ડી બરાબર આપણે 2r, સૂત્ર જોયું ને વ્યાસનું. વ્યાસ મેળવવા માટે આપણે 2 ગુણ્યા આર લખીએ છીએ. વર્તુળમાં આપણે દર્શાવીએ છીએ કે 2 ત્રિજ્યા બરાબર 1 વ્યાસ થાય. તો ડી ની જગ્યાએ હું 2r લખું છું, જ્યાં આર શું છે? તો કે ત્રિજ્યા છે. તો પાઈ ગુણ્યા 2r, એને વ્યવસ્થિત લખીએ તો 2 ને આગળ લઈને તો 2 પાઈ આર. તો આપણને વર્તુળના પરિઘ મેળવવા માટેના બે સૂત્ર મળ્યા, પાઈ ઇન્ટુ ડી અને 2 પાઈ આર. આ બે સૂત્ર. હવે પ્રશ્ન કંઈક એવો છે કે પાઈની કિંમત શા માટે 3.14 જ લીધી? આશરે કિંમત છે પણ 3.14 જ શું કામે લીધી? તો એના માટે આપણે સર્કલને જ્યારે એની પરિઘ માપીએ છીએ એટલે કે પાઈની કિંમતની વાત કરું છું તો પાઈ બરાબર અથવા તો પાઈની કિંમત બરાબર વર્તુળનો પરિઘ, અહીંયા લખું છું વર્તુળનો પરિઘ ના છેદમાં વ્યાસ. વર્તુળના પરિઘના છેદમાં વ્યાસ. તો પાઈની કિંમત ખરેખર છે શું? તો કે વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે, બરાબર છે. તો જો આ ગુણોત્તર દરેક વખતે સમાન આવશે, વર્તુળનો પરિઘ તમે બદલતા જાઓ અને એનો વ્યાસ પણ બદલતા જાઓ, એને અનુરૂપ વ્યાસ લ્યો, વર્તુળનો વ્યાસ અને એને અનુરૂપ વર્તુળનો પરિઘ લ્યો, અને જ્યારે તમે એનો ગુણોત્તર મેળવો છો ત્યારે તમને દરેક વખતે 3.14 જેટલી કિંમત મળે છે,
બરાબર છે. તો એટલા માટે આપણે પાઈને દરેક વખતે 3.14 અથવા તો 22/7 તરીકે લઈએ છીએ. ત્યારબાદ આવે છે અર્ધવર્તુળની પરિમિતિ. શું કહેવા માંગે છે? અત્યાર સુધી આપણે આખા વર્તુળની વાત કરી, આખા વર્તુળનો પરિઘ મેળવો, બરાબર છે, એની કિનારીઓનું માપ મેળવું. પણ જ્યારે વર્તુળ અડધું હોય તો આપણે અડધું વર્તુળ અહીંયા દોરીએ, આવું વર્તુળ હોય અને એની પરિમિતિ મેળવવી હોય તો શું કરવાનું? બરાબર છે. તો તમે એવું કહેશો કે એ તો સિમ્પલ છે સર, આખા વર્તુળની પરિમિતિ મેળવીને એને ડિવાઈડ બાય 2 કરવાનું, બરાબર છે, એના અડધા કરી લઈએ તો આપણને અર્ધ પરિમિતિ મળી જાય. હા, એ રીતે પણ થાય, પણ આપણે એના માટે સમજીએ તો અર્ધવર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ, તો અર્ધ પરિઘ આવે વત્તા વ્યાસ. શું કામે વ્યાસ? તો કે અર્ધ પરિઘ એટલે આ વસ્તુ છે, બરાબર છે. અર્ધ પરિઘ આ એટલું થયું, પણ સાથે સાથે અહીંયા નવી કિનારી આવી, જુઓ, એને શું કહીએ છીએ આપણે? વ્યાસ તરીકે ઓળખીએ છીએ. તો અર્ધ પરિમિતિ અને વ્યાસ. એટલા માટે જો આપણે આખી પરિમિતિ લઈ અને જો એનું અડધું કરીએ તો આપણને એમાં વ્યાસ આવશે નહીં, તો આપણો જવાબ પડે ખોટો. તો એવું કરી શકાય નહીં, બરાબર છે. તો શું હતું? અર્ધ પરિમિતિ. તો આખી પરિમિતિ કેટલી છે? તો કે 2πr છે. હવે 2πr ની અડધી પરિમિતિ શું થાય? તો કે એને 2 વડે ભાગવા પડે, તો 2 2 કેન્સલ આઉટ, તો અડધી પરિમિતિ થઈ πr, અહીંયા લખેલી છે આ, બરાબર. વ્યાસ શું છે? ખરેખર d છે, તો એને 2r તરીકે લખી શકાય, કારણ કે અહીંયા આપણી પાસે πr માં r છે એટલા માટે અહીંયા 2r લીધો છે, બરાબર. હવે જુઓ, બંનેમાં r સામાન્ય છે તો એને 12 લઈ લઈએ, એકવાર લખીએ અને કૌંસની અંદર π + 2 વધે. તો અર્ધ પરિમિતિ એટલે કે અર્ધ વર્તુળની પરિમિતિ મેળવવી હોય એના માટેનું આપણને સૂત્ર શું મળ્યું? તો કે r કૌંસની અંદર π + 2, જ્યાં આપણે લખી શકીએ જ્યાં r બરાબર ત્રિજ્યા. આ થઈ અર્ધવર્તુળની પરિમિતિ. હવે એના પછીનો કન્સેપ્ટ એવો છે કે વર્તુળનું ક્ષેત્રફળ. તો હવે જ્યારે ચોરસનું ક્ષેત્રફળ હતું તો આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ કર્યું, લંબચોરસનું ક્ષેત્રફળ હતું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું. ક્ષેત્રફળ જો સમજીએ તો વર્તુળનું ક્ષેત્રફળ જો આપણે મેળવવું હોય, બરાબર છે, તો એનો મતલબ કે વર્તુળે જે સમતલ ઉપર જેટલી જગ્યા રોકી હોય એટલું માપ મેળવવું પડે આપણે. તો આ મેં સર્કલ જે બોર્ડ ઉપર રચેલું છે, દોરેલું છે, એટલી જગ્યા રોકશે. તો જો હું એટલું માપ મેળવી લઉં તો મને વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર છે. તો વર્તુળ વડે ઘેરાયેલી જગ્યાના માપને વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય, એ આપણે સમજ્યા. હવે એના માટેનું સૂત્ર છે શું? πr², πr², π ગુણ્યા r². એટલા માટે πr², જ્યાં r શું છે? તો કે ત્રિજ્યા છે. આ સૂત્રની મદદથી આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. તો એના પછી આપણે સ્વાધ્યાય 11.3 ના દાખલા ગણીએ અને સમજીએ કે દાખલા કઈ રીતે થશે અને કઈ રીતે સૂત્રનો ઉપયોગ થશે. આ સૂત્રની મદદથી આપણને વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ બહુ સરળ રીતે મળી જશે. બહુ જ સહેલા દાખલા છે. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 11.3 ના પહેલા ક્વેશ્ચનથી કે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો અને પાઈ બરાબર 22/7 લો. એટલે પાઈની કિંમત આપણને અહીંયા 22/7 લેવાની છે. તો શરૂઆત કરીએ તો r બરાબર 14 સેમી આપેલું છે. r એટલે ત્રિજ્યા. તો વર્તુળનો પરિઘ બરાબર એનું સૂત્ર છે 2πr. આપણને અહીંયા
આર ની કિંમત આપેલી છે એટલે આપણે આર વાળું સૂત્ર લઈએ, કિંમત મૂકીએ 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા આર ની કિંમત છે 14, છેદ ઉડતા હોય તો ઉડાડવાના, 7 2 14, છેદમાં કઈ નથી, અંશમાં 22 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 4 અને 22 4 88, 88 સેન્ટીમીટર વર્તુળનો પરિઘ મળ્યો 88 સેન્ટીમીટર। બહુ જ સહેલા દાખલા છે અને સેમ પેટર્ન વાળા છે। એના પછી આર બરાબર 28 મિલીમીટર mm આપેલું છે તો મેળવીએ વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર, 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા આર ની કિંમત છે 28, છેદ ઉડતા હોય તો ઉડાડવાના, 7 4 28, ઓકે, 22 4 88, 88 ગુણ્યા 2 તો જવાબ આવશે 176 મિલીમીટર mm, જે વર્તુળનો પરિઘ થશે। એના પછી આર બરાબર 21 સેન્ટીમીટર તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર, કિંમત મૂકીએ સૂત્રમાં 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા આર ની કિંમત છે 21, એનું આપણને 21 સેન્ટીમીટર માપ આપેલું છે, છેદ ઉડાડીએ, 7 3 21, 22 3 66, 66 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 132 સેન્ટીમીટર, જે વર્તુળનો પરિઘ છે। બસ સૂત્ર આવડતું હોય તો સાદુરૂપ આપીને ફટાફટ જવાબ મળે। એવી જ રીતે બીજો ક્વેશ્ચન છે, નીચેના વર્તુળોના ક્ષેત્રફળ ગણો। હવે અત્યાર સુધી આપણે પરિઘ મેળવો, હવે ક્ષેત્રફળ મેળવીએ, જ્યાં આર બરાબર 14 મિલીમીટર આપેલું છે અને પાઈ બરાબર 22 ના છેદમાં 7 લેવાના છે તો મેળવીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, આવું થાય, આ એનું સૂત્ર છે। સૂત્રમાં કિંમત મૂકીએ તો 22 ના છેદમાં 7 ગુણ્યા આર ની કિંમત છે 14, તો અહીંયા હું 14 ગુણ્યા 14 એવું લખી શકું, વર્ગ છે 14 નો એટલે ત્રિજ્યાનો વર્ગ લઈએ છીએ એટલે આપણે 14 ગુણ્યા 14 લખીએ એટલે આપણને છેદ ઉડાડવામાં સરળતા રહે। તો 7 2 14, છેદ ઉડે એમ છે હવે તો કે નહીં, તો સિમ્પલી ગુણાકાર 14 ગુણ્યા 2 એટલે કે 28, હવે 28 ગુણ્યા 22 કરવાના છે તો રફ કામમાં આવી રીતે કરી લેવાના, 28 ગુણ્યા 22 છે 0, 8 2 16, 2 2 4 ને 1 5, 8 2 16, 2 2 4 ને 1 5, 6 11 અને 6, તો અહીં એક સ્ટેપ વધારીએ તો 22 ગુણ્યા 2 ગુણ્યા 14 બરાબર 616, શું આવશે, એનો એકમ છે મિલીમીટર સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ છે એટલા માટે આપણે અહીંયા મિલીમીટર સ્ક્વેર। ત્યારબાદ ક્વેશ્ચન બીજામાં બીજું, અહીંયા ડી બરાબર 49 મીટર આપેલું છે એટલે કે આપણને વ્યાસ આપેલો છે, પણ આપણું સૂત્રમાં તો ત્રિજ્યા આપેલી છે એટલે કે આર આપેલો છે, તો અહીંયા આપણે આર બરાબર લખી શકીએ આવું, આર બરાબર ડી બાય 2, કારણ કે વ્યાસનો અડધો ત્રિજ્યા થાય, તો ડી કેટલો છે આપણી પાસે 49 ના છેદમાં 2 મીટર। હવે જુઓ અહીંયા આપણે 49 ભાગ્યા 2 નહીં કરીએ, શું કામે નહીં કરીએ, કારણ કે 49 ભાગ્યા 2 કરીએ એટલે એનો જવાબ તો 24.5 આવશે, પણ આપણે અહીંયા
સૂત્રમાં કિંમત મૂકશું ત્યારે 49/2 હશે તો આપણને છેદ ઉડાડવામાં વધારે સરળતા રહેશે એટલે આપણે એને એમને એમ રહેવા દેશું 49/2. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકીએ. પાઈની કિંમત 22/7 ગુણ્યા આર હવે આપણી પાસે 49/2 તો 49/2 ગુણ્યા 49/2 બે વાર લખશું. છેદ ઉડતા તો ઉડાડીએ તો 7 7 49 11 2 22. હવે છેદ ઉડે એમ છે નહીં તો ઉપર આવશે 11 ગુણ્યા 7 એટલે 77 ગુણ્યા 49 છેદમાં 2. 77 ગુણ્યા 49 કરીએ અહીંયા રફ કામમાં 0 7 4 28 2 4 7 28 ને 2 30 9 7 63 6 9 7 63 ને 6 69 3 8 ને 9 17 7 અને 3 3773 3773 ભાગ્યા 2 તો હવે 2 વડે ભાગ હલાવીએ 3773 ભાગ્યા 2 2 1 2 1 વધે ઉપરથી ઉતાર્યા 7 8 2 16 1 વધે ઉપરથી ઉતાર્યા 7 2 8 16 1 વધે ઉપરથી ઉતાર્યા 3 2 6 12 1 વધે પોઈન્ટ મૂક્યો અહીંયા આવ્યો 0 2 5 10. ઓકે તો આપણને 3773 ભાગ્યા 2 કર્યા તો 1886.5 મીટર સ્ક્વેર આ આપણને મળ્યું વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે એના પછીનો જોઈએ. આર બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે તો મેળવીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર બરાબર પાઈની કિંમત 22/7 ગુણ્યા આર ની કિંમત છે 5 ગુણ્યા 5 એટલે હું બે વાર લખું છું વર્ગ છે એટલા માટે. અહીંયા તો છેદ ઉડે એમ છે જ નહીં 5 5 25 એટલે 22 ગુણ્યા 25 ના છેદમાં 7 કરીએ 22 ગુણ્યા 25 0 2 2 4 2 2 4 5 2 10 5 2 10 ને 1 11 0 5 5 550 ભાગ્યા 7 ભાગાકાર કરીએ 550 ભાગ્યા 7 સત્યુ સત્યુ 49 49 ને 1 50 એટલે અહીંયા 6 વધશે ઉપરથી ઉતાર્યા 0 7 8 56 4 વધશે અહીંયા આવ્યો પોઈન્ટ ઉપરથી ઉતાર્યા 0. ઓકે 7 5 35 5 વધે 7 5 35 સોરી 0 ઉતરે એટલે 7 7 49. તો જુઓ આ આગળ ચાલતું જ રહેશે તો આપણે પોઈન્ટ પછી 2 અંક સુધી જઈએ તો જવાબ આપણને મળશે 78.57 સેન્ટીમીટર સ્ક્વેર. આ થયું વર્તુળનું ક્ષેત્રફળ. આ સાથે બીજો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે. થેન્ક યુ.